સુરતના સૈયદપુરામાં વરિયાવી ચારાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. રાત્રે 9 વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. ગંભીર ઘટનાને જોતા તંત્ર પણ એક્શનમાં છે. સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. હર્ષ સંઘવીએ પણ પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચીને સીસીટીવીથી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી સૂચન કર્યા હતા. તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પથ્થરમારા કરનારા લોકો સમાજના કસૂરવાર છે. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. રોડ વિખેરવા 10 થી વધુ ટીયર ગેસ છોડી લાઠીચાર્જ કરાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વિસ્તારમાં પોલીસના ધાડે ઉતારી કોમ્બિંગ શરૂ કરાયું હતું. આ મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બપોરે જાહેર કરેલા આંકડા મુજબ 28 લોકોની ધરપકડ કરાઈ છે. હાલ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને શાંતિપૂર્ણ માહોલ છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સૈયદપુરામાં જે ઘટના બની તેમાં તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. રાતભર કોમ્બિંગની કાર્યવાહી ચાલી હતી. રાજકોટના પીપળિયા ગામે ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ડમી હોવાનો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જુલાઈ માસમાં પર્દાફાશ કર્યો હતો. જોકે તેના 24 દિવસ બાદ એફઆઈઆર નોંધાઈ હતી અને તેમાં 1 ગ્રાન્ટેડ અને 7 ખાનગી સ્કૂલ કનેક્શન ખુલ્યા હતા. તે વખતે તત્કાલીન જિલ્લા શિક્ષણાધિકારી રાણીપા દ્વારા કાર્યવાહી તો દૂર સિંગલ નોટિસ આપવાની તસ્દી પણ નહોતી લઈ અને સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કર્યો હતો. બાદમાં હવે કાયમી જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળતા 8 સ્કૂલમાં તપાસ માટે ટીમ બનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બિમલ ઉદાસ પાસેથી અગાઉ મળેલ માહિતી મુજબ કાત્યાનીબેન તિવારીની સ્કૂલની વિઝિટ કરવામાં આવી હતી. જેમાં રૂકસાનાબેન ગેલાણીની ફરિયાદ હતી કે ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. તે સમયે તેમના દ્વારા ધોરણ 5ની માર્કશીટ આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને સાથે રાખી સ્કૂલમાં તપાસ કરવામાં આવતા ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ઓફિસમાંથી અક્ષર સ્કૂલની 11 તો રામકૃષ્ણ વિદ્યાલયની 2 માર્કશીટ ઉપરાંત નક્ષત્ર સ્કૂલના 6 લિવિંગ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં એલઓસી પાસે 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરતા હતા. સેનાના જણાવ્યા મુજબ સેનાના જવાનોએ નૌશેરાના લામ સેક્ટર પાસે થોડી હિલચાલ જોઈ, જે બાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સેનાએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. 2 AK-47 અને 1 પિસ્તોલ જપ્ત કરાય છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. સેનાએ એક્સ પર આ માહિતી આપી હતી. છેલ્લા 1 સપ્તાહમાં આતંકવાદીઓના એન્કાઉન્ટરની આ બીજી ઘટના છે. 2 સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરના સુજવાન મિલિટરી સ્ટેશન પર આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું, જેમાં 1 જવાન શહીદ થયો હતો. 29 ઓગસ્ટે કુપાવાડાના એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ માર્યા ગયા હતા, જેમાંથી 2 આતંકીઓ માછિલમાં અને 1 તંગધારમાં માર્યા ગયા હતા. સેનાએ કહ્યું હતું, 28-29 ઓગસ્ટની મોડી રાત્રે ખરાબ હવામાન વચ્ચે માછિલ અને તંગધારમાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં મોટાભાગના લોકો ભારદારી વાહનોની અડફેટે મોતને ભેટ્યા છે. આજે વધુ એક ઘટના બની હતી, જેમાં ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી ઘટનામાં શહેરના નીલાંબર સર્કલ પાસે બાળકી સાથે એક મહિલા ટુ વ્હીલર પર જઈ રહી હતી. કોન્ક્રીટ મિક્સર ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લેતા મહિલા કચડાઈ જતા મોત થયું હતું, જ્યારે બાળકીને સારવારથી ખસેડવામાં આવી છે. આ બનાવને પગલે ગોત્રી પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં મહિલાને અડફેટે લઈ કચડી નાખતા દ્રશ્યો જોવા મળ્યા હતા. મૃતક હિમાની તરુણ શ્રીમાળીની દીકરીની ઉંમર 2.5 વર્ષ છે અને તેનું નામ ટ્વિસા છે. માતાનું મોત થતાં બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. બોટાદ શહેરના તમામ રસ્તાઓ પર રખડતા પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે, જેના કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકોની મુશ્કેલીઓ પડે છે. અકસ્માતનો ભય પણ સતાવે છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક રખડતા પશુઓને પકડીને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર તેમજ વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓ ઠેર ઠેર જોવા મળે છે. શહેરના શાક માર્કેટ વિસ્તાર, ટાવર રોડ, પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાંભણ રોડ, હવેલી ચોક સહિતના વિસ્તારોમાં રખડતા પશુઓ બરોબર રસ્તા ઉપર અડીંગો જમાવીને બેઠા હોય તેમ ઊભા હોય છે, જેથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. બોટાદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસના કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે, ત્યારે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. શહેરના આગેવાનોએ અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી માટેનો બહાનું કાઢી રાજકોટના જમીન મકાનના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા સ્વામી સહિત 8 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સસ્તામાં જમીન મળી શકશે અને તમને પણ પૈસા મળશે કહીને ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઉભા કરી ₹3 કરોડથી વધુ પડાવ્યા હતા, જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ સ્વામીઓના સાગરીત એવા શિક્ષક લાલજી ઢોલાની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી લાલજી ઢોલા કામરેજ ખાનગી સ્કૂલમાં શિક્ષક છે અને જમીન દલાલીનું કામ કરે છે. આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાય પાળતો હોવાથી સ્વામીઓના સંપર્કમાં આવ્યો હતો અને છેતરપિંડીમાં સંડોવણી કરી હતી.
આ મામલે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સુરતના સરથાણા પોલીસને બાતમી મળી હતી કે રાજકોટના આ કેસનો એક આરોપી લાલજી ઢોલા સુરતના સરથાણા વિસ્તારમાં છે, જેથી બાતમીના આધારે પોલીસે રેડ પાડીને લાલજી ઢોલાને ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરમાં હાલ ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલુ રહી છે, ત્યારે શહેરના ભાલી રોડ પર આવેલી આવાસ યોજના અર્બન 7 રેસિડેન્સીના ટેરેસ પર અરબી ઝંડા લાગ્યા છે અને શાંતિ દોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. સૌથી પહેલા એફ ટાવરમાં જ્યાં ગણપતિની સ્થાપના કરી છે ત્યાં ઝંડો લાગ્યો છે. જોકે બાદમાં આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટર નીતિન દોંગાને જાણ થતાં તેઓએ ઘટના સ્થળે દોડી જઈને ઝંડો ઉતારી લીધો હતો. ત્યારબાદ તમામ ટાવરમાં ઝંડા લગાવવામાં આવ્યા હતા, જેથી કોર્પોરેટરે દોંગાને ફરી જઈને આ ઝંડાઓ ઉતરાવી લીધા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઈ અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ મામલે સ્થાનિક કિશનભાઈ માળીએ જણાવ્યું હતું કે ગણપતિના તહેવારના હિન્દુઓને ઉશ્કેરવા માટે ઝંડા લગાવ્યા છે. એમના ઝંડા અમે ઉતારી દીધા છે, પણ એ લોકો કહે છે અમારો તહેવાર આવે છે, અમારા પણ ઝંડા રહેવા જોઈએ. અમે કહીએ છીએ કે હળીમળીને તમે રહો, તમે આ પ્રકારની પ્રવૃત્તિ ન કરો. વલસાડ હાઈવે ઉપર અતુલ બ્રિજ પાસેથી વલસાડ રૂરલ પોલીસની ટીમે સુરત તરફ જતા એક પિકઅપ ટેમ્પોને અટકાવી ચેક કરતા શાકભાજીની યાર્ડમાં સુરત તરફ લઈ જવાતો 3192 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે પિકઅપ ટેમ્પો ચાલકને વલસાડ રૂરલ પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસની ટીમે વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કુલ 8.98 લાખનો મુદ્દામાલ કબજે કરી કેસમાં સંડોવાયેલા અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી વલસાડ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શાકભાજીના કેરેટની આડમાં 3192 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પિકઅપ ટેમ્પોમાંથી વલસાડ રૂરલ પોલીસની ટીમે 3192 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. વિદેશી દારૂના જથ્થા સાથે પિકઅપ ટેમ્પો ચાલકની પણ અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિને લઈને રવિવારે મોડી રાત્રે ભારે હોબાળો થયો હતો. ઇમરાનની પાર્ટી પીટીઆઈના હજારો કાર્યકરોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. આ તમામ રાજધાની ઇસ્લામાબાદના કેટલ ગ્રાઉન્ડમાં મીટિંગ માટે જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે એનઓસીના અભાવે શહેરના પ્રવેશદ્વાર પર તેમને રોક્યા હતા. ઇસ્લામાબાદને છાવણીમાં ફેરવવામાં આવ્યું છે, જેનાથી રોષે ભરાયેલા કાર્યકરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ઇસ્લામાબાદના એએસપી શોએબ ખાન સહિત લગભગ 2 ડઝન પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જવાબમાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસનો સેલ છોડ્યા હતા. ઇમરાનના સમર્થકોએ ઘણી જગ્યાએ બેરિકેડ્સ ખેડી નાખ્યા હતા. કામદારોએ મોટા કન્ટેનર પલટી નાખ્યા હતા. આ દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો, પરંતુ સ્થિતિ કાબૂમાં આવી ન હતી. આ પછી વહીવટીતંત્રે મોડી સાંજે ઇસ્લામાબાદમાં રેલીની મંજૂરી આપી દીધી હતી. રેલીમાં શાહબાઝ સરકારને ઇમરાન ખાનને મુક્ત કરવા માટે 2 અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે. અમીરગઢ પોલીસે ફરી એકવાર ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે, જેમાં અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો બોર્ડર પર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી ટ્રક આવતા પોલીસે તેને રોકી તલાશી લેતા તેમાંથી 2 ટૂલબોક્સ ખોલી ચેક કરતા પોલીસને ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલ 376 મળી હતી, જેની કિંમત 2,36,929 તેમજ કુલ 18,48,706નો મુદ્દામાલ સાથે ગાડી ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.